રામ કૃષ્ણ તો પછી થયા, પછી આવ્યા. જ્યારે ભગવાન નારાયણ વિષ્ણુ હરિ રામ બનીને આવ્યા, કૃષ્ણ બનીને આવ્યા, તો આપણે મંદિર બનાવ્યા. રામે કૃષ્ણએ પોતાના મંદિર નથી બનાવ્યા. રામે રામેશ્વરની સ્થાપના કરી, કૃષ્ણએ નાગેશ્વરની સ્થાપના કરી. રામે વિંધ્યાચલ વાસનીની સ્થાપના કરી, કૃષ્ણએ વૈષ્ણવ દેવીની સ્થાપના કરી. કૃષ્ણએ શિવ શક્તિના મંદિર બનાવ્યા, રામે શિવ શક્તિના મંદિરો બનાવ્યા. તમે રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, જ્યાં સુધી શિવનું ભજન નહીં કરો, શિવની પૂજા નહીં કરો, શિવના મંદિરે નહીં જાઓ, ત્યાં સુધી તમે રામ કૃષ્ણના ભક્ત નહીં બની શકો. આ રામ બોલ્યા કે જે શંકર ભગવાનનું ભજન ન કરતો હોય અને મારો ભક્ત બનવા જાય તે ખોટો છે. કૃષ્ણ પણ બોલ્યા, શંકર મારા ઈષ્ટદેવ છે. કૃષ્ણ ભગવાને 16 વર્ષ સુધી એક પગે ઊભા રહીને કૈલાસમાં તપસ્યા કરી. કોઈ છોકરો નહોતો, ત્યારે છોકરો થયો સાંબ. રામે 14 વર્ષ વનમાં શિવની ખૂબ પૂજાઓ કરી, ખૂબ મંદિરો બનાવ્યા. આજે ભગવાનની પૂજા થાય છે.